એલર્જીની શરદી માટે અનેક પ્રકારના ઘરેલું ઉપચાર કરીને થાકી ગયા હો તો આ ઉપાય ચરક સંહિતામાં કર્યો છે જે તમારા માટે ઉપયોગી છે. એલર્જીની શરદીમાં કેવું હોય, રોજ નાકમાંથી પાણી આવે, ટેમ્પરેચર ચેન્જ થાય તો પાણી આવે, ઠંડીમાંથી બહાર જાય ગરમીમાં તો છીંકોને પાણી આવે, બહારથી અંદર આવે તો છીંકોને પાણી આવે, ધૂળ ધુમાડો જરાક હોય તો પણ છીંકોને પાણી આવે, આંખો લાલ થઈ જાય, નાકમાંથી ખૂબ જ જે છે એ પાણી નીકળે, રૂમાલના રૂમાલ ભરાઈ જાય. એવા કન્ડિશનમાં આયુર્વેદ અને સુશ્રુત અને ચરક બંને સંહિતાઓમાં લખેલું છે ગુળ અદરક પ્રયોગ. અડધી ચમચી જેટલો ઢીલો ગોળ લ્યો, 1 ચમચી આદુનો રસ લ્યો, મિક્સ કરી સવારે નરણા કોઠે લેવાનું રાખો. આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે એલર્જી ઓછી થાય છે. કઈ રીતે? તમારા લોહીમાં જે કફ હશે એને આદુ ધીરે ધીરે પકવી નાખશે અને જે ગોળ હશે એ કફને બારે કાઢી નાખશે અને ઘાટા સેડા અને કફ સ્વરૂપે નાક અને ગળામાંથી કફ નીકળી જશે અને તમને એલર્જી જલ્દીથી મટી જશે. એટલે બીજી કોઈ પણ દવા સાથે આ દવા ખાસ કરવી જોઈએ જો તમારો ગરમીનો કોઠો ન હોય તો.